અને તમને કહું શું એની હવે મારે વાત કરી, મને એમ થાય કે અત્યારે વાત કહેતા અમને શરમ આવે. તેથી બાપુ 18 વર્ષના માણસો હોય, બેનો હોય, ભાઈઓ હોય, ડોસીમાં હોય, ડોહા હોય, પણ બાપુ એવું એક પાત્ર ન હોય જેની આંખમાં આહુડો ન હોય. ફલાણા ભાઈની દીકરી પારે એવું માળો મૂકીને વયું ગયું. બાપુ આખું ગામ રોતું હોય એક દીકરી જાય. ઈ દીકરી, હું તો તમને મારી વાત કરું ને, હું આજે ગમે એની દીકરી લગ્ન કરીને આમ હારે જાતી હોય ને, હું કોઈ દી ઝાંપે નથી જાતો. કારણ કે હું દીકરીને અત્યારે ઠીક હવે બધા હી હી હાહાન કરતી કરતી વયું જાય. એટલે અત્યારની દીકરીને દુઃખ નથી, એમાં આપણે શું દુઃખ થાય. પણ ને કે એ વખતના સમયમાં બાપુ દીકરીનું વળાવતા હોય ને આખું ગામ હોય, પણ બાપુ હું ન જોઉં. કારણ કે હું જોઈ જ ન શકું. મને એમ થાય કે આહા કેવું પાત્ર, એક માન બાપે ઉછેરેલું પાત્ર. નાની એવી દીકરી હોય, પગમાં નાની ઝાંઝરી હોય, છમક 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 બાપુ એ ફરિયામાં ફરતી હોય, આમ દિવાલું ને